જો તમારા કપડા માટે તમારે કઈ દવા લેવાની હોય કે પછી સર્જરી કરવાની હોય ને તો અમદાવાદમાં છે કપડાના ડોક્ટર અને રાજેશ ખન્નાના ફેન. તો ચાલો આપણે એમની સાથે વાત કરીએ અને જાણીએ કે કેમ કપડાના ડોક્ટર. આ કામ માટે તો મારે બેંકની પણ નોકરી ગઈ. મને આનો ટેલર બનવાનો બહુ શોખ હતો. એના માટે અમે ટેલરિંગ કામ પાસ કર્યું. અને આ બધું આ રાજેશ ખન્નાના આટલા બધા ફોટોઝ ને તમારું આ ગેટઅપ ને બધું. હા, મેં એનું પહેલું ફિલ્મ જોયું હતું પ્રેમનગર. એમાં જે મેં રાજેશ ખન્નાનો લુક જોયો, આંખો હલાવવાની સ્ટાઇલ, કપડાની સ્ટાઇલ, હેર સ્ટાઇલ, મને એકદમ ચોકલેટી હીરો લાગ્યો. એમાંથી મને આમ થયું કે હીરો કલાકાર તો રાજેશ ખન્ના જ છે. એમાંથી એનો મોટો એક ફેન બની ગયો. તમે અહીંયા કેટલા ટાઈમથી બેસો છો? મને 25 વર્ષ થયા અહીંયા અને આ 26મું વર્ષ ચાલુ છે. આવતા જતા લોકો કોઈ બાબુ મુશાઈ, કોઈ કે ઉપર આકા, નીચે કાકા, અને નાના નાના બાળકો પણ સ્કૂલના આવતા જતા રિક્ષામાંથી, ઇકો ગાડીમાંથી કે રાજેશ અંકલ, કોઈ કે રાજેશ ખન્ના કાકા, એવું તો બોલો. મને બહુ ગર્વ થાય, આનંદ મળે. ને આજુબાજુમાં રાજેશ ખન્નાની એટલી મહેરબાની છે કે મને બહુ ફેમસ કર્યો છે. કોઈને પણ પૂછો કે પેલા રાજેશ ખન્ના ડૉક્ટર કપડાના ક્યાં બેસે છે તો બતાવીશ.